ટોલ પ્લાઝા સાથે શું માથાકૂટ? ટોલ પ્લાઝા પર વસૂલાતા ટોલની સમસ્યાઓ અનેક જગ્યાએ આપણે સાંભળીએ છીએ। ખાસ જ્યાં ટોલ બૂથ બનેલું હોય તેની આસપાસના ગામના લોકો સૌથી વધારે પરેશાન પણ હોય છે। ટોલ બૂથની દાદાગીરી આપણે જોઈ છે। ગામ લોકોની પરેશાનીના કારણે થતા ઘર્ષણના અનેક સમાચારો આવે છે। આ વખતે સમાચાર રાજકોટના જેતપુરથી સામે આવ્યા कि જ્યાં લોકલ फोर व्हीलर वाहन चालकों पासेथी 10 રૂપિયાના બદલે રાતોરાત 20 રૂપિયા ચાર્જ કરી દેવાતા જ લોકો રોષે ભરાઈ ગયા। તાત્કાલિક આ ભાવવધારો પાછો ખેંચાયો ત્યારે જુઓ ટોલ પ્લાઝા વિવાદ પર શું થયું ખાસ અહેવાલમાં। રાજકોટના જેતપુર નજીક આવેલું પીઠડિયા ટોલ પ્લાઝા ઘર્ષણનું કેન્દ્ર બન્યું છે। જેતપુરના લોકો અને ટોલ પ્લાઝાના સંચાલકો વચ્ચે ટોલની રકમને લઈને વિવાદ થયો છે। વાત કંઈક એવી છે કે અત્યાર સુધી જેતપુરના ફોર વ્હીલ ચાલકો પાસેથી 10 રૂપિયા ટોલ ટેક્સ લેવાતો હતો, પરંતુ રાતોરાત આ ચાર્જ 20 રૂપિયા કરી દેવામાં આવતા લોકો રોષે ભરાયા છે। અત્યારે જે જેતપુર પીઠડિયા ટોલ નાકું જે છે તે અત્યારે 20 રૂપિયા ખરેખર ચાર્જ લે છે। તે ચાર્જ છે અયોગ્ય છે, જે 10 રૂપિયા ચાર્જ નિયમ મુજબ છે। અને જ્યાં સુધી 6 લેન લાઇન ચાલુ છે ત્યાં સુધી ખરેખર ટોલ ટેક્સ લેવાનો જોઈએ, ત્યારબાદ જ તમે 10 રૂપિયા નિયમ મુજબ લઈ શકો। જ્યારે આ ટોલ બૂથ બન્યું ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ જેતપુરના લોકો પાસેથી આજીવન 5 રૂપિયા ટોલ લેવાનું મૌખિક વચન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ 7 રૂપિયા અને પછી 10 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો અને હવે 20 રૂપિયા ચાર્જ લેવામાં આવતા લોકોએ આકરો વિરોધ કર્યો છે। આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો જેતપુરના તમામ ઔદ્યોગિક એસોસિએશન અને ગામના લોકો સાથે મળીને ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। નહીં, હવે તો જલદ આંદોલન થશે। એમાં તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે, એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તમારી સાથે છીએ। જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું। ટોલ નાકાની સ્થાપના જ્યારે 2007માં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલ નાકું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો 20% વસૂલ કરવામાં આવશે। આ ગણતરીએ 7.5 રૂપિયા થાય છતાં પણ અમે 10 રૂપિયા આપીએ છીએ, એ બંધ કરીને 20 વસૂલાત ચાલુ કરી છે। જ્યાં ટોલ પ્લાઝા બન્યો છે તે પીઠડિયા ગ્રામ પંચાયતમાં આવે છે, ત્યારે પીઠડિયા ગ્રામ પંચાયતનું કહેવું છે કે ટોલ પ્લાઝા પંચાયતનો વેરો ભરતું નથી। જ્યારે વેરાની વાત કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ગાંધીનગર અને દિલ્હીમાં વેરો ભરીએ છીએ, પરંતુ ત્યાં પણ કોઈ વેરો ભરાતો નથી। 1 થી 1.5 વર્ષ પહેલા 1-2 નોટિસ આપેલી છે, એની કોપી નાનતે પછી નવી એકાદી પછી બનાવી અને પાછી ત્રીજી અંતિ ભેગી જૂનીના નવી ભેગી કરીને એડ કરીને એને આપશો। નોટિસમાં જો આનો કોઈ નિરાકરણ નહીં આવે તો કોઈ પોલીસ ફરિયાદ એની મિલકત હા, એ તો થઈ શકે ને। નિયમોને આધીન તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને એ તો લાગુ પડે છે। માનો કે ટોલ પ્લાઝા હોય કે કોઈ પણ ફેક્ટરી હોય કે રેસિડેન્ટ હોય, નિયમો અનુસાર તો કોઈ પણ ટેક્સ કે કોઈ પણ નો વેરો ભરો દાખલા તરીકે, તો એ વસ્તુ તો આવતી જ હોય। હા, ચોક્કસ કરશો। તો જ્યારે ટોલમાં કરાયેલા વધારા મામલે જ્યારે અમે ટોલ પ્લાઝાના મેનેજરને મળ્યા તો તેમણે ભાવ વધારાનો નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી કરે છે। અમારી કંપનીને ભાવ વધારવાની કે ઘટાડવાની સત્તા નથી। જેતપુરવાળાની ચેમ્બરવાળાની જે રજૂઆત છે ને, જે 10 રૂપિયાની, એ અમે આગળ NHIમાં રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે 24 કલાકમાં બતાવશું। હવે NHIનો જે નીતિ નિયમ છે એમાં હું કંઈ કશું ન કહી શકું, પણ અમે આગળ રજૂઆત કરશું। એમની માંગણી છે, એમણે લેટર આપ્યો છે, અમે આગળ રજૂઆત કરશું। નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ છે કે જ્યાં ટોલ બૂથ બને અને તે આસપાસના ગામના વાહનોને ટોલ ટેક્સમાં રાહત આપવામાં આવે છે, પરંતુ અહીં રાહત આપવામાં આવી નથી। ત્યારે હવે જોવું એ રહેશે કે સ્થાનિકો સાથેનું આ ઘર્ષણ કેટલું આગળ વધે છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।